ચલો એક વખત સ્ક્રીન નો મને કહી દેજો, સ્ક્રીન વિઝિબલ છે કે નથી? સ્ક્રીન એન્ડ અવાજ. અવાજ ઘૂઘરા જેવો. ઓકે, આપણે બેચ નું નામ જ રાખ્યું છે મિશન 26/4/26. આ મિશન ગમે એમ કરીને પાર પાડવાનું છે. અને આ બેચ નો મેઇન પર્પઝ શું છે કે જે રીતે જીપીએસસી ની નવી પેટર્ન આવી રહી છે, એક કે જે જૂના સ્ટુડન્ટ છે એ જ આના અંદર લડી શકશે. જે છોકરાઓનું અત્યારે 8મું સેમેસ્ટર ચાલુ છે, જે છોકરાઓ અત્યારથી જ, જે કેન્ડિડેટ છે અત્યારથી જ તૈયારી કરવા માંગે છે અને બેચ જોઈન કરવા માંગે છે, એના માટે આ બેચ નથી. બરાબર. આ બેચ ની અંદર કઈ કઈ એક્ઝામ નો કવર થશે તો કે એક તો ડેપ્યુટી એન્જિનિયર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, મદદનીશ એન્જિનિયર તેનો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, અધિક સિટી એન્જિનિયર વર્ગ 1 નવરચિત જે મહાનગરપાલિકાઓ છે એની 8 જગ્યાઓ છે એના માટે. બરાબર. પછી એઈ માટે 49 જગ્યાઓ છે. નાયબ કાર્યપાલક ઇજનેર છે એની 26 જગ્યાઓ છે. આનામાં તમને ખબર છે ને 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યું છે. એના અંદર લોકલ કોન્ટ્રાક્ટર નો એક્સપિરિયન્સ ચાલશે નહીં. બરાબર. જે એવી કંપની કે જેની અંદર તમારું પીએફ કે પીપીએફ અકાઉન્ટ હોય અને હર મહિને પગારમાંથી પીએફ કપાતું હોય, એવી કંપનીને એ જ પગાર સ્લીપ આનામાં ચાલશે. બરાબર. ઘણા બધા છોકરાઓના એક્સપિરિયન્સ રિલેટેડ ક્વેશ્ચન આવતા હતા એટલા માટે આપણે લઈ લીધું. ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એની જગ્યાઓ આવેલી છે 51, એના માટે કામ લાગશે. પછી જીએમબી ની સ્પેશિયલ ડ્રાઈવ આવેલી છે, એક જગ્યા દેખાડી છે, આગળ જતા એની 2, 3 કે 4 થઈ શકે. ત્યાર પછી એક વહેલા એક આવી ગયેલું, તમને ખ્યાલ હોય તો ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્ગ 2, એની 15 જગ્યાઓ છે. આ બધાનું એક જ સિંગલ કોમન પેપર લેવાનું છે. કેટલા માર્ક્સ નું પેપર લેવાશે તો કે 200 માર્ક્સ નું પેપર લેવાશે. કેટલા માર્ક્સ નું? 200 માર્ક્સ નું. જીપીએસસી આનામાં બહુ સારું એવું દાવો કર્યું છે. કેવું દાવો કર્યું કે પેલા તમને એવું કીધું કે આ દિવસે અમે શું લઈશું, જીએસ નું 100 માર્ક્સ નું પેપર. કેટલા માર્ક્સ નું પેપર? જીએસ નું 100 માર્ક્સ નું પેપર લઈશું. પણ દાવ શું કરી નાખ્યું? હવે જીએસ લેવાનું મૂળ નથી અમારું. શું કહી દીધું? જીએસ નું પેપર લેવાનું મૂળ નથી. જીએસ નું પેપર અમે ક્યારે લેશું તો કે 10/5 લેશું. એની જગ્યાએ શું કરી તો કે ટાઈમ સારો છે, મુહૂર્ત સારું છે, ટેકનિકલ નું પેપર લઈ લઈએ. ટેકનિકલ નું પેપર લઈ લઈએ. ના, ઇન્ટરવ્યુ હારે નહીં હોય, ડોન્ટ વરી. ઇન્ટરવ્યુ ની પેટર્ન અલગ છે. એ ઇન્ટરવ્યુ આવશે ત્યારે આપણે જોશું. હવે આ બધાનું પેપર અને સિલેબસ કોમન છે. તો હવે કોઈ પણ એકેડમી તમને એવું કહે કે અમે તમારું સિલેબસ આ 2 મહિનામાં પૂરું કરાવી દેશું, તો એ એકેડમી તમારું નથી વિચારતી, પોતાનું વિચારે છે. બરાબર. શુભ એકેડમી આ 2 મહિનામાં સિલેબસ પૂરું કરી શકે નહીં નવી બેચમાં. એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. બરાબર. એટલા માટે જ નવી કોઈ બેચ લોન્ચ કરતા નથી આ બેચને ટાર્ગેટ રાખીને. તો આ બેચમાં આપણે શું કરશું? આ બેચની અંદર જે લોકોએ આગળ તૈયારી કરી છે કે નહીં, ક્લાસ 2 ની, ક્લાસ 3 વાળા મહેરબાની કરીને જેને હમણાં જે પેપર હતું જીપીએસએસબી, બરાબર, એનામાં 130+ માર્ક્સ થયા હોય એ જ ક્લાસ 2 બાજુ વડે. બાકી ઇરિગેશન ની જ તૈયારી કરજો. બરાબર. ઇરિગેશન ની જે જગ્યાઓ છે ક્લાસ 3 ની એક્ઝામ લેવાની બાકી છે એની જ તૈયારી કરજો. એના સિવાય આ બાજુ કોઈ આવતા નહીં. બરાબર. થોડુંક મારું અવાજ તમને એવું લાગી શકે છે કે આ માણસ શું બોલે છે, પણ કઈક સમજી વિચારીને જ બોલતો હોય. હમણાં 900 મેલ નખાવડાયા છે શુભ એકેડમી ના સ્ટુડન્ટ પાસેથી. હજી વધારે આપણે પ્રયત્નો કરશું. 25 તારીખે ઘણા બધા સ્ટુડન્ટ જવાના છે. દેવભાઈ ઊંઘમાંથી ઉઠ્યા છે તો દેવભાઈને કહી દઈએ કે દેવભાઈ જે નવું કેલેન્ડર આવ્યું એની અંદર 26/4 છે ટેકનિકલ નું પેપર રાખી દીધેલું છે. બરાબર.
તો આપણા ટેકનિકલના સિલેબસના જેટલા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું આપણે રેપિડ રિવિઝન કરાવશું. તો રેપિડ રિવિઝનની અંદર શું હશે? તો રેપિડ રિવિઝનની અંદર મોસ્ટ આઈએમપી થિયરી અને એના એમસીક્યુ. થિયરીમાં શું થશે કે જે લોકોએ શુભ એકેડમીનું મટીરિયલ વાંચ્યું છે અથવા તો આપણે ત્યાં ભૂતકાળમાં ક્લાસ 2 ની કોઈ બેચ કરી છે, ક્લાસ 2 ની તૈયારી કરી છે, કોઈ ભાઈબંધનામાંથી જોડે જોડે બેસીને લેક્ચર ભર્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આ બેચ છે. ફ્લુઇડ મિકેનિક્સ છે તો કે 6 લેક્ચર થિયરીના રહેશે, 2 લેક્ચર એમસીક્યુ ના રહેશે. એમસીક્યુ માં આપણે કઈ રીતે કરશું કે સર કે મેડમ જે હશે એ તમને કહેશે કે આજે તમારે આ 500 એમસીક્યુ જોઈને આવવાના છે. ત્યાર પછી સર કે મેડમ નું લેક્ચર આવશે. એ લેક્ચર ની અંદર તમને કહેવામાં આવશે કે 1 થી 10 ની અંદર કોઈને ડાઉટ છે, જે પણ ક્વેશ્ચન ની અંદર ડાઉટ તકલીફ એક પણ વિદ્યાર્થીને હશે એ લાઈવ સોલ્વ કરાવવામાં આવશે. બરાબર. એવી જ રીતે જીઓટેક, એન્વાયરમેન્ટ, સોમ, બીએમ, આરસીસી, સ્ટીલ ચાલશે. બરાબર. તો એનું શેડ્યુલ આપણે બનાવી દીધું છે. કાલે સવારથી જ આ બેચ ચાલુ થઈ જાય છે. સવારના પહેલો લેક્ચર હાઇડ્રોલોજી નો હશે. કયા સાહેબ ભણાવવા આવશે? પાર્થ સર ભણાવવા આવશે. બરાબર. પાર્થ સર પાસે ભણ્યા છો ને હાઇડ્રોલોજી? પાર્થ સર ભણાવવા આવશે. અને એક દિવસ રહીને બીએમ ચાલુ થશે. કોણ ભણાવશે? જ્ઞાની સર ભણાવશે. બરાબર. એફએમ 26 તારીખથી તમારું એફએમ ચાલુ થઈ જશે. એફએમ કોણ ભણાવશે? તો રિધમ મેડમ ભણાવશે. બરાબર. એન્વાયરમેન્ટ અગેન પાર્થ સર ભણાવશે. જીઓટેક છે કોણ ભણાવશે? તો રુચિત સર ઓર રિધમ મેડમ ભણાવશે, જો રુચિત સર પાસે ટાઈમ નહીં હોય તો. બરાબર. ઇરિગેશન તો તમારા ફેવરેટ સાહેબ રુચિત સર ભણાવશે. સ્ટીલ વન એન્ડ ઓનલી સ્વામી સર. બરાબર. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અગેન સ્વામી સર ભણાવશે. પીપીવી શુભમ સર ભણાવશે ઓર રિધમ મેમ. सीपीएम वंस अगेन शुभम सर और रिधम मैम. ऐसे शुभम सर और रिधम मैडम. यस टेक्निकल पहला है. बराबर. सोम ज्ञानी सर, आरसीसी स्वामी सर भणावशे. सर्वे रिधम मैम और ज्ञानी सर भणावशे. અને ટ્રાન્સપોર્ટ વન્સ અગેન રિધમ મેડમ ભણાવશે. ઇન શોર્ટમાં રિવિઝન બેચની અંદર તમારા મોટા ભાગના લેક્ચર રિધમ મેડમ લેવાના છે. બરાબર. હવે એનું શેડ્યુલ જો તમને પહેલેથી પ્રી ડિસાઇડેડ શેડ્યુલ આપી દીધું છે. આનામાં થોડું ઘણું આગું પાછું થશે નહીં. હાઇડ્રોલોજી તમારું 23 થી 25 તારીખમાં પૂરું થઈ જશે. અહીંયા એપ્રિલ નથી હો ભઈલું, ફેબ્રુઆરી જ રાખજો, નકા તો એકલો હાઇડ્રોલોજી જ પતે. બરાબર. પછી 26 ફેબ્રુઆરી થી 5 માર્ચ એફએમ ચાલશે. 6 માર્ચ થી 14 માર્ચ એન્વાયરમેન્ટ ચાલશે. 15 માર્ચ થી 19 માર્ચ જીઓટેક ચાલશે. 20 માર્ચ થી 23 માર્ચ ઇરિગેશન ચાલશે. 24 માર્ચ થી 28 માર્ચ સ્ટીલ ચાલશે. બરાબર. એવી રીતે આખું શેડ્યુલ તમે જોશો તો આ બાજુ તમારું 9 એપ્રિલે અને અહીંયા 6 એપ્રિલે આખું શેડ્યુલ પૂરું થઈ જશે. ઇન કેસ કે શેડ્યુલની અંદર ક્યારેક કોઈક સંજોગો વસાત કોઈ સાહેબ લેક્ચર ન લઈ શકે તો આપણે હોલિડે પ્લાન પણ રાખેલું છે. તો કે 9 થી 15 તારીખ વચ્ચે તમારે જે પણ તમને લાગતું હશે કે આ સબ્જેક્ટની અંદર હજી તમારે રિવિઝનની જરૂર છે, એના લેક્ચર આપણે અરેન્જ કરાવડાવશું. ત્યારબાદ તમારા લેક્ચર ચાલુ, મોક ટેસ્ટ ચાલુ થશે. ટોટલ આપણે કેટલા મોક ટેસ્ટ લઈશું? 5 મોક ટેસ્ટ લેશું 200 માર્ક્સના. 15 તારીખે તમારું પહેલું મોક ટેસ્ટ હશે 200 માર્ક્સનું. ટાઈમિંગ છે 11 થી 1. બંને મોડ ઉપર છે. ઓફલાઈન એકેડમી પર આવીને પણ તમે આપી શકશો. અને ઓનલાઈન એપ્લિકેશન પર પણ આપી શકશો.
પછી બીજું મોક ટેસ્ટ છે 17 એપ્રિલે, બરાબર, 1 સેકન્ડ 200 માર્ક્સ નું છે. એવી રીતના ત્રીજું છે 19 એપ્રિલ, ચોથું છે 21 એપ્રિલ, પાંચમો છે 23 એપ્રિલ ને તમારી એક્ઝામ ક્યારે છે? 26 તારીખે. હવે આ મોક ટેસ્ટ પૂરું થાય, બરાબર, ત્યાર પછી મોક ટેસ્ટ ની અંદર પણ તમને કાંઈ ડાઉટ છે તો મોક ટેસ્ટ નું સોલ્યુશન કરાવવામાં આવશે. કોઈ એકેડમી કરાવતી નથી. આપણે પહેલી વખત આનો અભિગમ લાવ્યા છે કે મોક ટેસ્ટ ની અંદર ક્વેશ્ચન ક્યાં અટેમ્પ્ટ કરું, ટેસ્ટ લીધા પછી પીડીએફ તો આખું ગામ જોવે છે, બરાબર. એવી રીતે હરેક ટેસ્ટ નું તમારું સોલ્યુશન પણ થશે. તુષાર સાહેબ ને ઇન્ટરવ્યુ અને ક્લાસ 3 માં ત્યારે બિઝી રાખવાના છે. તુષાર સાહેબ નું ટેન્શન છે. હવે આ બેચ ની વાત કરીએ તો જો ન્યૂ સ્ટુડન્ટ માટે ફીસ છે, ફીસ સ્ટ્રક્ચર એકવાર નજર નાખી લઈએ. ન્યૂ સ્ટુડન્ટ માટે ફીસ છે 5000 રૂપીસ અને આપણા ઓલ્ડ સ્ટુડન્ટ છે એના માટે ફીસ છે ઓનલી 1000 રૂપીસ, બરાબર. આ શા માટે કે તમે અમારા માટે ઘણું બધું કરો છો. શુભ એકેડમીના સ્ટુડન્ટ શુભ એકેડમી માટે ઘણું બધું કરે છે, બરાબર. અમારે કોઈ દિવસ માર્કેટિંગ કરવાની જરૂર પડી નથી. અમારે કોઈ પણ જગ્યાએ પાસ થયા પછી જે સ્ટુડન્ટ જાય, કોઈ ડેમ પર જાય તો ડેમ પર વિઝિટ કર્યા વગર પાછું આવતું નથી. આપણા સ્ટુડન્ટ ડેમની વિઝિટ કરીને આવે છે કારણ કે આપણા સ્ટુડન્ટ ત્યાં હોય છે, બરાબર. એટલા માટે તમે પણ બહુ જલ્દી પાસ થઈ જાઓ અને વળીને એકાદું બીજું ડેમ હાચવો તો આપણા શુભ એકેડમીના બીજા સ્ટુડન્ટને પણ ડેમની વિઝિટ કરવા થાય. તો હવે આ જે છે આ બેચમાં જોઈન કોને કરે? જેને પણ ક્લાસ 2 ની તૈયારી કરવાની છે, કોણ કોણ ક્લાસ 2 ની અંદર જોઈન થવું જોઈએ મારા મુજબ, બરાબર. એક D2D સ્ટુડન્ટ કઈ રીતનું વિચારી શકે? તો જો જેને ક્લાસ 2 ની તૈયારી કરી છે, ઓલરેડી ક્લાસ 2 ની બેચ જોઈન કરી છે કોઈ પણ એકેડમીમાં અને એવું લાગે છે કે ભાઈ ત્યાં ભેગું થયું નથી, એ આ બેચ જોઈન કરી શકે છે. કોઈએ બીજી એકેડમી જોઈન કરી છે, શુભનું મટીરિયલ યુઝ કર્યું છે, એ આ બેચ જોઈન કરી શકે. કેમ કે જેને શુભનું મટીરિયલ વાંચ્યું હશે એ જ રિવિઝન કરી શકશે, બરાબર. કઈ કઈ બેચોને ઓલ સ્ટુડન્ટ તરીકે કન્સિડર કરશું તો કે ક્લાસ 2 માં લીધેલા કોઈ પણ બેચના એડમિશન વાળા બધા સ્ટુડન્ટને ઓલ્ડ સ્ટુડન્ટ તરીકે કન્સિડર કરવામાં આવશે. ક્લાસ 2 ની જે બેચ હતી આપણી, કઈ કઈ બેચો? GES માટે આપણે સૌપ્રથમ S1, S2, S3 2020 ની અંદર લોન્ચ કરેલી હતી. SN1 2021 બેચ, SF1 to SF9, SS1 to SS4 એન્ડ ફાઉન્ડેશન 1 to ફાઉન્ડેશન 26 સુધીના જે સ્ટુડન્ટ છે એ લોકો માટે છે આ બેચ. ઓકે. હવે આ બેચમાં ટેસ્ટ સિરીઝ અને લેક્ચર સિવાય બીજું શું મળશે તો કે 26 સુધી 26/4/2026 સુધી આપણી એક ઓલ્ડ બેચ છે, આખી આપણી ઓલ્ડ ક્લાસ 2 બેચ છે એના રેગ્યુલર લેક્ચર નું રેકોર્ડિંગ આપવામાં આવશે. માની લો કે જ્યારે સાહેબ રિવિઝન કરાવે છે, બરાબર, રિવિઝન કરાવે છે, બધાની સ્પીડ સરખી નથી. કોઈક થિયરી એવી છે કે તમારે ઇન ડિટેલ જવું છે, ઇન ડિટેલ વાંચવા જવું છે, તમે એ આખા લેક્ચર તમે જોઈ શકો છો, બરાબર. એની વેલિડિટી ક્યાં સુધી રહેશે? 26/4/26 સુધી. પણ તમારા રેપિડ રિવિઝન લેક્ચર છે
રેપિડ રિવિઝન લેક્ચર છે, એની વેલિડિટી તમારી પાસે 1 વર્ષની રહેશે અને 6 મહિના બીજા એક્સ્ટ્રા હું તમને એક્સટેન્ડ કરી આપીશ. બરાબર. હવે ટીચિંગ અવર જોઈએ તો આપણે ઉપર કલાક જોયા હતા, તમને ખ્યાલ હોય તો અહીંયા લખેલા છે આંકડા. તો હરેક લેક્ચરનું ડ્યુરેશન 2.5 થી 3 અવરનું રહેશે, એટલે ટોટલ 270+ અવરનું ટીચિંગ થશે, એટલે દિવસના 5 કલાકની ગણતરી રાખવાની. હવે જે લોકો એવું કહે છે કે સાહેબ જીએસ ની બેચ પણ છે અને રિવિઝન ની બેચ પણ, તો એ લોકોને કોઈ પણ એક બેચ તો રેકોર્ડિંગ જ જોવી પડશે. યસ, ફાઉન્ડેશન 1 ટુ ફાઉન્ડેશન 4 ફ્રી છે. જે બેચો કરંટ ચાલુ છે, ક્લાસ 2 ની આખી જે બેચો છે, જીએસ પ્લસ ટેકનિકલ જે રનિંગ છે, બરાબર, એ લોકોને ફ્રી છે, એના કોઈ પણ જાતની ફી પે કરવાની નથી, એમને એમની બેચમાં આવી જશે. યસ, આ થવાના છે, કોમન કેન્ડિડેટ વાળું થશે, પણ આના અંદર ઇન્ટરવ્યુ છે એ સિસ્ટમેટિક વેમાં લેવાશે. જેટલું મને જાણવા મળ્યું છે એમ હાયર પોસ્ટ થી લોઅર પોસ્ટ તરફ જશે, એટલે ઓટોમેટિક એલિમિનેશન થતા જશે, ઓપ્ટ આઉટ ના ઓપ્શન આપશે. બીજું કે લાસ્ટ ટાઈમ જ્યારે મેં કીધું હતું ક્લાસ 3 ની પ્રહાર બેચ આપણે લોન્ચ કરી, ત્યારે અમુક એકેડમી વાળા ચકલાબાજ બનાવવા નીકળ્યા હતા, અને ધોકેબાજ નીકળ્યા કે ડી ના સપના દેખાડ્યા ક્લાસ 3 લોકોને કે AA માંથી ડાયરેક્ટ ડી નું પ્રમોશન આવશે. એ હવે સપનું થઈ ગયું. જ્યારે આરઆર બનતું હોય ત્યારે થોડી ઘણી માહિતી આપણી પાસે આવતી હોય, બરાબર. એવી રીતે હું અત્યારે કહી રહ્યો છું કે ભવિષ્યમાં આરએનબી એન્ડ ઇરિગેશન બંનેને ભરતી કોમન આવશે, અને મેરિટ મુજબ ડિપાર્ટમેન્ટ મળશે. જેમ જીઈએસ માં આવે છે ને, જીઈએસ માં કે 10 એક્શિયન આરએનબી, 5 એક્શિયન ઇરિગેશન, બરાબર. એવી રીતે ક્લાસ 2 ની ઇરિગેશન અને આરએનબી ની પણ કમ્બાઈન ભરતીઓ ભવિષ્યમાં આવશે. એના પણ આરઆર બનવા જઈ રહ્યા છે. ઓકે, હવે તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. બાકી મેં તમારી 20 મિનિટનો તમારી પાસે પ્રોમિસ કર્યું હતું, એ 20 મિનિટ તમારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ કોર્સ ક્યાંથી પરચેસ કરવાનું, મેન ક્વેશ્ચન. તો આ કોર્સ તમારે ડાયરેક્ટ એપ્લિકેશન પરથી પરચેસ કરવાનું રહેશે. AA વાળા ઓલ્ડ સ્ટુડન્ટમાં કન્સિડર થઈ શકશે નહીં, કેમ કે AA ને હજી પણ હું કહું છું કે તમે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરો, કેમ કે તમે હજી સુધી ક્લાસ 2 ની બેચ કરી જ નથી કોઈ દિવસ, તો તમારા 2 મહિના આની પાછળ વેડફવા મને યોગ્ય લાગતા નથી. ચલો જીએસ ક્લાસ 1-2 વિશે કહી દઉં. ચાલો, જે તમને 10+60 કંઈક એવું આપેલું છે ને, એની રાહ જોજો, એનું બાયફર્ગેશન આવવા દેજો. એના અંદર હજી ડાઉટ એવું છે કે આરએનબી ની છે, ઇરિગેશન ની છે, એનાથી મતલબ નથી આપણને. એનાથી બીજું ડાઉટ એવું છે કે એ શું સિવિલ ની છે. એના અંદર કદાચ મને લાગે છે ત્યાં સુધી અમુક સીટો મિકેનિકલ ની નીકળશે, બરાબર. હાઉ ટુ મેનેજ એસ્ટેટ એએમસી વિથ જીપીએસસી. એક સાઉથ પોલ છે, બીજો નોર્થ પોલ છે.
એએમસી ટીએસ ની એક્ઝામ, હવે જો એએમસી ના લાસ્ટ જે હમણાં માર્ચમાં જે તમને ડેટ આપી છે ને, એ આઈ થિંક કયા નંબરની ભરતી સુધી પહોંચ્યા છે? 13 નંબરની ભરતી સુધી પહોંચ્યા કે 11 નંબરની ભરતી સુધી પહોંચ્યા? એએમસી ટીએસ અને એસ્ટેટ મારે ન કેવું જોઈએ, પણ મને જૂનની આજુબાજુમાં લાગે છે. બરાબર. હવે આ મારું સાંભળીને બીજી એકેડમી વાળા બેન્ચો લોન્ચ કરવાનું ચાલુ કરી દેશે. આ જ ટાઈમ મળી ગયો આપણાથી, આમ તો ટૂંકા સમયમાં બેચ પૂરી નથી થતી, હવે કરી દેશું. જીએસ માટે ટાઈમ ફાળવવું પડશે દોસ્ત. હવે મેરિટ ડિસાઇડર ટેકનિકલ નહીં, પણ જીએસ છે. ઓલ્ડ સ્ટુડન્ટને આ બેચ સાથે ન્યૂ જીએસ મળશે ના. જીએસ ની બેચ આખી અલગ છે, એની સાથે ખોટું પ્રોમિસ નહીં કરી શકું, હું નહીં મળે. એ બંને બેચ અલગ છે. ક્લાસ 2 ની તૈયારી કરી છે અને પ્લાનિંગ આસિસ્ટન્ટની બેચ લીધી છે, તો ઓલ્ડ સ્ટુડન્ટમાં આવી શકશે. જો ક્લાસ 2 ની બેચ લીધેલી હશે સાગરભાઈ, તો આવી શકશે. ઇલેક્શન વિશે મને કોઈ આઈડિયા નથી દોસ્ત. આરએનબી અને ઇરિગેશનના ઇન્ટરવ્યુના ટેન્ટેટિવ મંથ ત્યાં સુધી કોઈ નહીં કહી શકે, જ્યાં સુધી નવા બોર્ડ મેમ્બર નિમણૂક નહીં થાય. ને જીએસ બેચ વાળાને પણ આ નહીં આવે. આ બેચ જ આખી અલગ છે. મને નથી દેખાતી એએમસી ના સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ આવું કહે છે કે જૂન સુધીમાં લઈશું એમ. બરાબર. આવું કીધા પછી અમુક લોકો સીધા મને મેસેજ કરશે વોટ્સઅપ પર, સાહેબ પાકું? યસ. આ ગુડ ક્વેશ્ચન. જેટીપી નું ટેન્ટેટિવ ઇન્ટરવ્યુ મંથ, સિવિલ એન્જિનિયરિંગમાં સૌથી પહેલું ઇન્ટરવ્યુ જેટીપી નું લેવાશે. રેપિડ રિવિઝન ઓનલી ઓનલાઈન રહેશે. લેક્ચર છે ઓનલી ઓનલાઈન રહેશે. જેટીપી શું છે? તો વિજયભાઈ, તમારે જેટીપી વિશે જાણવાની કઈ જ જરૂર નથી. આપણે બે હરખા છીએ. મને નહોતી ખબર, પછી મેં ગૂગલમાં સર્ચ માર્યું હતું, ત્યારે મને જાણવા મળ્યું કે જેટીપી એટલે જુનિયર ટાઉન પ્લાનર. જે હું કે મારો ભાઈ વિજય, બે માંથી એકે નથી. દેવાંગભાઈ એવું કહે છે કે મારે જીએસ માટે પેરેલલી કઈ રીતે કરવું. મેં જીએસ ની બેચ નથી લીધી, મને જસ્ટ વોટ્સઅપ પર ટેક્સ્ટ કરજે, હું તને ગાઈડ કરી દઈશ. 8 સેમ હોય પણ મટીરિયલ વાંચ્યું હોય તો બેચ લેવી જોઈએ. મટીરિયલ વાંચ્યું હોય તો લેવી જોઈએ. શિદ્દત થી એક્ઝામ આપવી હોય તો. બાકી અત્યારે કોઈ પણ એકેડમી, ઇવન શુભ એકેડમી પણ બેચ લોન્ચ કરે છે ને, જેની ટાર્ગેટ 26/4 છે. હું હજી રિપીટ કરું છું, 26/4 છે. એને કોઈ બેચ જોઈન કરાય નહીં. પણ જેને ફાઉન્ડેશન બનાવવું છે, બેઝ બનાવવું છે, જીપીએસસી તમે જોવો છો કે હવે એક્ઝામ એએમસી જેવું લેવાનું ચાલુ કરી દીધું કે મારું મન થશે ત્યારે એક્ઝામ લઈશ. બરાબર. તો શિદ્દત થી તમારે 6 થી 6.5 મહિના આપવા પડશે હવે. બરાબર. અને તમને બધાને ખબર છે કે 6 થી 6.5 મંથ માં એક જ એકેડમી કોર્સ પૂરું કરાવી શકે છે, જે શુભ એકેડમી છે. બાકી રીલ બનાવશે, રીલો બનાવશે, કેવો મારો ભાઈ બુટલેગર, તો પછી એ જ કરાય. મારે ડીવી
છે JTV માં, તેમાં ક્વોલિફિકેશન એમટેક ટ્રાન્સપોર્ટેશન ઇન પ્લાનિંગ માંગ્યું છે ને ઓનલી એમટેક ઇન ટ્રાન્સપોર્ટેશન કર્યું છે. 100% તને રિમૂવ કરી દેવામાં આવશે તુષાર, બરાબર? કેમ કે જે 65 જણાને રિમૂવ કર્યા એ એમટેક ઇન ટ્રાન્સપોર્ટેશન હતા, એમની પાસે પ્લાનિંગ નહોતું. બોલો બીજા કોઈ ડાઉટ? અને જે લોકો ક્લાસ 3 ની તૈયારી કરે છે, બરાબર, એને હજી કહું છું કે એક સર છે, તમને ખબર હોય તો, પૃથ્વી સર. જે સારું કામ કરતો હોય ને આપણે સારું કહીએ છીએ, ખરાબ કામ કરતા હોય ને આપણે ખરાબ કહીએ છીએ. પૃથ્વી સર છે ક્લાસ 3 ના છોકરાઓ માટે બહુ સારું કામ કરી રહ્યા છે. બધા છોકરાઓ સપોર્ટ કરો, મહેનત કરો, એમની જોડે રહો, સરના ગાઈડન્સના અંડરમાં. જ્યારે બોલાવે છે ગૌણ સેવા પસંદગી મંડળમાં મળવા માટે, તો રૂબરૂ જાઓ, રજૂઆત કરો, તો ક્લાસ 3 ની ડેટ આવશે અને તમે ક્લાસ 3 ના જલ્દી ડબલ એ બની શકશો. સર એએમસી માટે ઓનલી અતુલની બુક રેફર કરાય કે બીજું કોઈ? જો એએમસી માટે છે ને મટીરિયલ જ કરજો. અતુલમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ ઓછી છે, કેમ કે લાસ્ટ એએમસી ના પેપર તમે ઉપાડજો તો તમને જેને થિયરી કરી છે એ ફાવ્યા છે, જેને એમસીક્યુ કર્યા છે એને તકલીફ પડી છે. બરાબર, ચાલો હજી કોઈ ડાઉટ? તો આપણે આપણું લેક્ચર અહીંયા રાખીએ. બાકીનો કાંઈ પણ ક્વેશ્ચન કોઈને હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે 9239 77747 પર. બરાબર, તમારા ગ્રુપમાં જ આખું શેડ્યુલ આજે ચિત્રમણા કરે બધા મોકલાવી દઉં છું. ને કાલનો લેક્ચર હાઇડ્રોલોજી, આખું સબ્જેક્ટ જે છે હાઇડ્રોલોજીના 3 લેક્ચર છે એ બધા માટે ફ્રી છે, જેથી કરીને બધા બાજને બોલાવી લેજો જોવા માટે કે તમારા ચકલા તમને કેવું ભણાવે છે, જોઈ લે. બરાબર, એપ પર બી કરાવશો ને યુટ્યુબ પર બી કરાવશો, ડોન્ટ વરી. એએમસી ટીએસ માટે ક્લાસ 2 મટીરિયલ અને ક્લાસ 3 વાળું મટીરિયલ ઇનફ છે. એના સિવાય એક નવું ટોપિક છે, તમને ખબર હોય તો, અર્બન કન્સ્ટ્રક્શન. બરાબર, એ બધા માટે ફ્રી રહેશે. બધા એટલે શુભ એકેડમી પરિવાર વાળા. ઓકે, ઇન્ટરવ્યુ, ટેક, જીએસ બધું મેનેજ કરું. જે લોકો ખાલી ને ખાલી હજી સુધી ઇન્ટરવ્યુની તૈયારી કરતા હતા એ લોકો 20% ટાઈમ ઇન્ટરવ્યુ પર આપો. બાકીનું 80% છે એનામાં 60-20 કરી નાખો ઓર 40-40 કરી નાખો. આ હું બોલી રહ્યો છું તો કે જીએસ અને ટેક જેને તૈયારી કરી છે એની વાત કરું છું. બાકી જે લોકોએ તૈયારી નથી કરી એ ફાઉન્ડેશન બેચ જોઈન કરી લેજો. બરાબર, 1 માર્ચ થી આપણે ચાલુ થાય છે. કોઈ પણ એક્ઝામને ટાર્ગેટ રાખ્યા વગર 1 માર્ચ 2026 FM સબ્જેક્ટ સાથે નવી બેચ ચાલુ થાય છે. કોઈ પણ એક્ઝામને ટાર્ગેટ રાખ્યા વગર 6 થી 6.5 મહિનાની અંદર આપણી બેચ પૂરી થઈ જશે, ટેક પ્લસ જીએસ બંને, જેથી કરીને આવનારી એક્ઝામ ઉપર તમે સારું એવું
હમણાં મારું લેક્ચર પૂરું થાય એટલે એપમાં શો થઈ જશે, અને જે લોકો ઓલ્ડ બેચ વાળા છે એ લોકો રાહ જોજો, એ લોકોને કૂપન અસાઇન થઈ જશે, ત્યાર પછી પરચેસ કરજો. ઓકે, યસ યસ, ફ્રી મળી જશે મટીરિયલ, ડોન્ટ વરી. ટેલિગ્રામ પર જ મુકાઈ દઈશ, થોડુંક બાજ માટે બી નાખીને દાણા. ચાલો મળીએ કાલે સવારના વહેલા 7:30 વાગે. ક્લાસ 3 AA ઓલ્ડ પેપર, શું નામ છે? સુખનંદી VM. ભાઈલો 90 239 777 47 પર મેસેજ કરજે, મારી જોડે જેટલા અવેલેબલ છે એટલા બધા શેર કરી આપીશ. ઓકે, ચલો હવે બધાને જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. ચલો આવજો બધા, આશા રાખું છું કે મજા આવી હશે બધાને. સમયાંતરે મળતા રહીશું. ધ્યાન રાખજો, મહેનત કરજો, બહુ મસ્ત રીતે લાગી જાઓ. જેમ હમણાં BMC નું રિઝલ્ટ આવ્યું, બરાબર, લગભગ 70% સ્ટુડન્ટ આપણા છે. લિસ્ટમાં જોયું તો પેલા 24 માંથી તો 15 થી 16 જણા આપણા છે. રેડી, મળીએ કાલે. જેને જેને BMC નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે બધાને ઓલ ધ બેસ્ટ. આ લેક્ચર હમણાં યુટ્યુબ પર આવી જશે અને તમારા એપ પર પણ મુકાઈ જશે. ચલો મળીએ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો અને એકદમ ફોકસ થી એક્ઝામ આપજો. ને કાંઈ પણ ટેન્શન જેવું લાગે તો જે મોટા છે એને નાનો ભાઈ સમજીને, નાના છે એને મોટો ભાઈ સમજીને ગમે ત્યારે કોલ કરી દેવાની છૂટ. ચલો મળીએ.